MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ડોલર સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે. ડોલર સામે રૂપિયો સૌથી નીચલા લેવલે પહોંચી ગયો છે. રૂપિયો 90 પ્રતિ ડોલર નજીક થતા માર્કેટ પર દબાણ વધી રહ્યું છે. મંગળવારે રૂપિયો ઘટીને 89.87 પહોંચ્યો હતો. પોર્ટફોલિયો આઉટફ્લો અને વેપાર સોદાની અનિશ્ચિતતા એનું મુખ્ય કારણ હોઈ શકે છે. મજબૂત જીડીપી હોવા છતાં ચલણ નબળું પડતા અનેક ચર્ચા જાગી છે. આપણી સાથે જોડાયા છે આજ મુદ્દે વધુ વાત કરવા પરેશભાઈ ધાનાણી, જે છે આર્થિક બાબતના નિષ્ણાત. પરેશભાઈ વાઘાણી, આપનું સ્વાગત છે. પરેશભાઈ, સૌથી પહેલા સવાલ એ વાતનો પૂછવાનો કે કયા કયા મુખ્ય ફેક્ટર હોઈ શકે છે રૂપિયાના ધોવાણ માટે? ખાસ કરીને જ્યારથી ટેરિફનો મુદ્દો ચગ્યો છે, અમેરિકાએ ટેરિફ લાદ્યો છે, ત્યારથી આપણા જે નિકાસની જે વાત છે એને થોડી ધીમી ગતિ થઈ છે. નિકાસ અટકી ગઈ છે એમ કહીએ તો ચાલે. આપણું સૌથી વધુ એક્સપોર્ટ અત્યારે 18% જેવું ટોટલ આપણા એક્સપોર્ટનું અમેરિકા થઈ રહ્યું છે. એમાંથી થોડોક ઘટાડો આપણને 1-2 મહિનામાં જોવા મળ્યો છે. એટલે નિકાસ ઘટતા ડોલરમાં માંગ વધી છે. એની સામે આપણી આયાતોનું બિલ વધતું જાય છે. બીજી બાજુ FII, જેને કહેવાય વિદેશી નાણાકીય સંસ્થાઓ, સતત શેર બજારમાં શેરો વેચી રહી છે. એટલે કે એક બાજુ નિકાસ ઘટી રહી છે, નાણાકીય સંસ્થાઓ, વિદેશી નાણાકીય સંસ્થાઓ શેરો વેચીને ડોલરમાં કન્વર્ટ કરીને રૂપિયા લઈ જઈ રહી છે. 2 થી 3 મુખ્ય કારણોથી અત્યારે ડોલર ઉપર દબાવ છે. જ્યાં સુધી ટ્રેડ ડીલ ફાઇનલ નહીં થાય ત્યાં સુધી આ દબાવ જોવા મળશે આપણને કન્ટિન્યુઅસ. જો કે એક વાત એવી પણ છે કે RBI આવા સમયમાં જ્યારે રૂપિયો નબળો પડતો હોય ત્યારે ઇન્ટરફિયરન્સ કરી અને રૂપિયાને સ્ટેબલ કરવાની કોશિશ કરતી હોય છે. એટલે નિશંકપણે RBI પ્રયત્નો જરૂર કરશે, પરંતુ અત્યારે રૂપિયો દબાણ હેઠળ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યાં સુધી ટ્રેડ ડીલ નહીં થાય, ટેરિફ અંગેના વિવાદો પૂરા નહીં થાય ત્યાં સુધી રૂપિયો તૂટતો જશે. કદાચ એવું પણ બને કે 91ની સપાટી પણ રૂપિયો આપણને જોવા મળે. આ સ્થિતિ અત્યારે શેર બજારમાં પણ એના હિસાબે મંદીનું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. પરેશભાઈ, એક બાજુ તમે જુઓ જીડીપીનો ગ્રોથ રેટ બહુ જ ઊંચો બતાવાઈ રહ્યું છે, બીજી બાજુ આંતરરાષ્ટ્રીય પરિબળો પણ રૂપિયાને નબળો પાડી રહ્યા છે. આ બધા વચ્ચે થોડા ભવિષ્યની વાત કરીએ તો લાગે છે કે હવે આ જે મંદીનો માહોલ છે એ આખા અર્થતંત્રને ભરડામાં લેશે? એટલે અર્થતંત્ર બાબતે તો એવું કહી શકાય કે જીડીપી જે છે એ સારો છે, એમાં ના નહીં. બીજી બાજુ આપણે જ્યાં જોવા જઈએ તો વ્યાજ દરોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે સતત. ચોમાસું સારું છે એટલે આપણી એગ્રી પ્રોડક્ટની નિકાસ પણ નજીકના દિવસોમાં વધે એવી પૂરેપૂરી શક્યતા છે. થોડુંક એક ટ્રેડ ડીલને લઈને અસમંજસ છે. જ્યાં સુધી અમેરિકા સાથે આપણું ટ્રેડ ડીલનું ફાઇનલ નહીં થાય ત્યાં સુધી થોડી ડામાડોળની સ્થિતિ આપણને જોવા મળશે. બીજી બાજુ વિદેશી નાણાકીય સંસ્થાઓને જો પણ આપણે કોઈ પણ રીતે વાળી શકીએ તો એ પણ આપણને ફાયદાકારક રહેશે. એક બાજુ વાણિજ્ય મંત્રાલય દ્વારા નિકાસને વધારવા અન્ય દેશો તરફ પણ મીટ કરાય છે અને અન્ય દેશો તરફ પણ વળી રહ્યા છે. ત્યાંથી પણ જો કાંઈ નિકાસના પરિણામો સારા આવે અને કોઈ પણ રીતે કાંઈ સોલ્યુશન થાય તો નિકાસ વધે તો ડોલર પર પાછું પ્રેશર આવે. એટલે ઘણા બધા ફેક્ટર્સ છે. બીજું કે નિકાસ, પરેશભાઈ, જેમ તમે અગાઉ પણ કીધું કેમ અત્યારે માર્કેટ ટ્રેડ જોઈએ તો લગભગ 200ની આસપાસ સેન્સેક્સ ડાઉન ચાલી રહ્યું છે. લાગે છે કે એનું જ પરિણામ હોઈ શકે છે? માર્કેટમાં પણ મંદી છે? હા, માર્કેટમાં શેર બજારમાં મંદી ઓવરઓલ ઘણી જોવા મળી રહી છે, સતત તૂટી રહ્યું છે. કેમ કે આપણી સ્થાનિક નાણાકીય સંસ્થાઓ ખરીદી કરી રહી છે, પરંતુ જે રીતે ફોરેન ઇન્સ્ટિટ્યુશન જે માલ વેચી રહી છે એના હિસાબે શેર બજારમાં સતત પ્રેશર જોવા મળે છે. વાણિજ્ય મંત્રાલય તરફથી જો સબસિડી કે કોઈ પણ રીતે એક્સપોર્ટને ઇન્સેન્ટિવ મળશે તો ચોક્કસપણે ડોલરમાં દબાણ આવશે અને બજારમાં પણ, શેર બજારમાં પણ સ્થિતિ સુધરતી નજીકના ભવિષ્યમાં આપણને જોવા મળી શકે. એટલે પરેશભાઈ, એક જ મૂળ પરિબળ છે રૂપિયો નબળો પડવાનું, અમેરિકા સાથેની TT? હા, ટ્રેડ ડીલ છે પ્લસ આપણું જે ઇમ્પોર્ટ બિલ છે એ વધતું જાય છે, એ પણ એક મુખ્ય કારણ છે. જેને કહી શકાય કે આપણી આયાતોને પણ આપણે કંટ્રોલમાં કરવી જરૂરી છે. ત્યાં સુધી આ પણ નહીં થાય ત્યાં સુધી રૂપિયો તાત્કાલિક 88-89 સુધી જાય એવી કોઈ શક્યતા નથી, પરંતુ ઉપરની બાજુ 91-91 જવાની શક્યતાઓ બિલકુલ. આભાર પરેશભાઈ તમામ વાતચીત બદલ. તો નિષ્ણાત કહી રહ્યા છે કે હજુ પણ રૂપિયો નબળો પડશે. 90નું લેવલ ક્રોસ કરીને 91, 91.5 સુધી આ રૂપિયો
નીચે પડી શકે તેમ છે, નબળો પડી શકે તેમ છે ડોલરની સામે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH